આપણે કહીએ છીએ કે પત્ની પતિને ચાહે છે, તે એમ માને છે કે તેનું આખું મન પતિમાં જ પરોવાઈ ગયેલું છે. પછી એક બાળક થાય છે ત્યારે તેનો અડધો કે તેથી વિશેષ પ્રેમ તે બાળક તરફ ચાલ્યો જાય છે. તેને પોતાને પણ ભાન થાય છે કે પતિ પ્રત્યે અગાઉ જેટલો પોતાનો પ્રેમ હતો તેટલો હવે નથી રહ્યો. પિતાની બાબતમાં પણ તે જ પ્રમાણે બને છે. આપણે રોજ અનુભવીએ છીએ કે જ્યારે કોઈ વધુ પ્રેમનું પાત્ર આપણને મળે છે ત્યારે અગાઉનો પ્રેમ ધીરે ધીરે અદૃશ્ય થાય છે. બાળકો શાળામાં ભણતા હોય ત્યાં સુધી એમ માને છે કે તેમના સહ અધ્યાયીઓ અથવા માતા કે પિતા તેમને જીવનમાં પ્રિયમાં પ્રિય છે. પરંતુ યુવાની આવતા પતિ કે પત્ની આવે એટલે તુરત જ અગાઉની લાગણી લુપ્ત થાય છે. નવો સ્નેહ મુખ્ય સ્થાન લે છે. પહેલા એક તારો ઉગે છે, પછી તેનાથી મોટો બીજો તારો ઉગે છે, પછી તેનાથી એ વધુ મોટો તારો ઉગે છે. છેવટે જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે બધા નાના નાના પ્રકાશો લુપ્ત થઈ જાય છે. તે સૂર્ય ઈશ્વર છે. જગતમાં નાના નાના પ્રેમ ભાવો આ તારાઓ જેવા છે. જ્યારે ઈશ્વરરૂપી સૂર્યનો પ્રકાશ દેખાય છે ત્યારે તે પ્રેમમાં માનવી પાગલ બની જાય છે. ઇમોશન તેને ઈશ્વરી પ્રેમમાં મસ્ત માનવી કહે છે. તેઓ માનવી માણસ બદલાઈને ઈશ્વર સ્વરૂપ બની જાય છે. સર્વ કંઈ એ પ્રેમના સાગરમાં સમાઈ જાય છે. સામાન્ય પ્રેમ તો માત્ર પશુના જેવી આસક્તિ છે. તેમ ન હોય તો લિંગભેદ શા માટે હોય? કોઈ માણસ જો કોઈ મૂર્તિને ચરણે બેસીને પ્રણામ કરે તો તેને મૂર્તિપૂજક કહેવામાં આવે છે. પરંતુ જો તે પતિ અગર પત્નીના પગમાં પડે તો તે ચાલે?